હેલો ફ્રેન્ડ્સ. તો આજે ઓપીડીમાં આજે એવો કેસ આવ્યો જે લગભગ આપણે પણ એ કેસમાંથી નીકળી ચૂક્યા છે. તો કેસમાં એવું હતું કે એક છોકરો એક કમ્પ્લેન સાથે આવ્યો એના ફાધર મધર સાથે, અને એના બાળક કરતાં એના ફાધર મધરની કમ્પ્લેન એવી હતી કે જ્યારે બી મારો બાળક સ્કૂલમાં જાય છે ત્યારે હંમેશા રડે છે, અથવા તો સ્કૂલે જતી વખતે એને પેટમાં દુખે છે, અથવા તો કોઈ ને કોઈ બહાનાથી એ સ્કૂલમાં રજા પાડે છે. અને આમ જ અઠવાડિયામાં 2-3 રજા તો એની હોય છે જ. એની સ્કૂલમાંથી બી ઘણીવાર ફોન આવી ગયા કે તમારું બાળક કેમ આવી રજા પાડે છે. પરંતુ સર, અમે રિપોર્ટ કઢાવ્યા, અમે બધું ચેક કરાવ્યું, પણ રિપોર્ટ બધા નોર્મલ છે. અને જ્યારે બી સ્કૂલે જવાનું આવે ત્યારે એને હંમેશા પેટમાં દુખાવો, માથામાં દુખાવો અથવા વોમિટિંગ, આવા બધા સિમ્ટમ્સ એનામાં દેખાય છે. ઇવન કે બાળક સ્કૂલમાં બી ગયું હોય તો અડધો ટાઈમ પછી સ્કૂલમાંથી ફોન આવે છે કે તમારા બાળકને લઈ જાઓ, તમારું બાળક બીમાર છે. તો વારંવાર આવી રીતે થયું. તો જ્યારે રિપોર્ટ બધા નોર્મલ આવ્યા ત્યારે ડૉક્ટરે એક સાયકોલોજિસ્ટની સલાહ લેવાનું કીધું. તો થોડાક ટાઈમ પછી અમે એ બાળક સાથે વાત કરી અને જેન્યુઅનલી બાળકને અમુક ક્વેશ્ચન કર્યા. તો અમે એમને પૂછ્યું કે બેટા, સ્કૂલે જતી વખતે શું થાય છે? ત્યારે કીધું, સર હું સ્કૂલે જાઉં ને એ પહેલાં મને ચક્કર આવે છે, મને પેટમાં દુખે છે. એવી રીતે વાત કરતાં કરતાં અમે એના પોઈન્ટ પર આવ્યા અને વાત એવી કરી કે બેટા, તને સ્કૂલમાં કંઈ પ્રોબ્લેમ છે? ત્યારે છોકરો કશું બોલ્યો નહીં. પરંતુ જેમ જેમ વાતો કરતાં કરતાં છોકરો અમારા કંટ્રોલમાં આવ્યો અને અમે પૂછ્યું ત્યારે અમે એવું કીધું કે અમુક ટીચર્સો મને ખીજવાય છે, મારી સ્કૂલમાં બુલિંગ થાય છે, હું કંઈ પણ બોલું છું તો મારી ક્લાસમાં રહેલા બધા જ છોકરાઓ મારી પર હસે છે, એટલે મને ખૂબ ગિલ્ટી ફીલ થાય છે. અને મારી સાથે જે પણ મારા ફ્રેન્ડ્સ છે એ બધા મારી કોઈ પણ વાતમાં મજાક ઉડાવે છે. તો એટલે મને સ્કૂલે જવાનું નથી ગમતું. તો હવે આ એક કેસ થોડોક સિરિયસનેસ પર હતો. તો એના પેરેન્ટ્સને બોલાવાયા, પેરેન્ટ્સને બધી વાત કરી અને સાથે સાથે એની સ્કૂલમાં જઈ ટીચર સાથે કાઉન્સેલિંગ કરી, ટીચર્સને એ બાળક પ્રત્યેનું વાતાવરણ બદલાવવામાં કહ્યું. જેમ કે બાળક સ્કૂલમાં આવે છે ત્યારે એની સાથે પ્રોપર વેમાં વાત કરવી, અથવા તો એની સાથે જે પણ બાળકો છે એને પ્રોપર વેમાં સમજાવી, એનું કાઉન્સેલિંગ કરી અને એ બાળક પ્રત્યેનું બિહેવિયર બદલાવવાની અમે એમને માંગણી કરી. અને સ્કૂલમાં આ માંગણી એક્સેપ્ટ કરવામાં આવી અને એ બાળકને એક પ્રોપર વે પર ગાઈડ કરી અને બાળકને એક અલગ એટમોસ્ફિયર આપી સ્કૂલમાં એડજસ્ટ કરતા થયો. અને સ્લોલી એવું થયું કે બાળક ધીરે ધીરે એ સ્કૂલમાં એડજસ્ટ થઈ ગયો. અને જ્યારે આઈ થિંક 1 મંથ પછી એ બાળક આવ્યું ત્યારે જે પહેલાં ઓપીડીમાં રડતું આવતું હતું, એ આ વખતે બાળક હસતું આવ્યું. અને જ્યારે એની સાથે વાત કરવામાં આવી ત્યારે એને કીધું કે સર, હવે મને સ્કૂલમાં જવાનું ખૂબ ગમે છે, હું મારું બધું હોમવર્ક કમ્પ્લીટ કરું છું. તો ફ્રેન્ડ્સ, એવું નથી હોતું કે બાળક સ્કૂલમાં જવાની ના પાડે છે અથવા તો એ સ્કૂલમાં જવા માટે બહાના કરે છે તો એનું રીઝન એને ઘરે બેસીને મોબાઈલ જોવો છે, કે એને રમવું જ છે, કે એને સૂઈ જવું છે, કે એને આરામ કરવો છે, કે એની તબિયત નથી સારી. પરંતુ આની પાછળ બી ઘણા માનસિક કારણો જવાબદાર હોય છે. સ્કૂલમાં બુલિંગ થતી હોય, અથવા તો બાળક ધીરે ધીરે સ્કૂલ પ્રત્યેનું એક સ્કૂલ ફિયર અથવા તો સ્કૂલ ડિપ્રેશન જે કહેવાય એની તરફ આગળ વધતું હોય. તો આવા એક નાના મુદ્દાથી બાળકનું સ્કૂલ જીવન ખૂબ પ્રોબ્લેમમાં જતું રહે છે. તો આવા નાના મુદ્દાને ધ્યાનમાં રાખી, બાળકની હેલ્થ વિશે ધ્યાનમાં રાખી આ વિડીયો એટલો શેર કરો કે જો કોઈનું બાળક સ્કૂલમાં જવા માટે આનાકાની કરતું હોય તો આપણે એનું પ્રોપર કાઉન્સેલિંગ કરી શકીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.